તો મિત્રો આ છે ચમત્કારી આંબલી. આના વિશે આપણે આજ વાત કરવાની છે, તો બ્લોગ ની અંદર બન્યા રહેજો. જય બદ. આ છે આપણા પરમ પૂજ્ય જયરામદાસ બાપુ ને, જે આપણને આંબલી વિશે થોડી ઘણી માહિતી આલ છે. તો આ ચમત્કાર આંબલી કેટલા વર્ષ જૂની છે? જય સિયારામ, કટાવધામ ઠાકીજી મારા સેવા ટ્રસ્ટ. આ આંબલી અંદાજે 250 વર્ષ જૂની છે. અહીંથી 100 વર્ષ પહેલા ઠાકીજી મહારાજ સાકેત ધામ વિદાય લીધી ત્યારે 100 વર્ષ જેવી તપસ્યા બધા કહે છે કે ઠાકીજી મહારાજે 100 વર્ષ તપસ્યા કરી, એમને વિદાય લીધા 112 વર્ષ કે 13 વર્ષ ઠાકીજી મહારાજ. એ પ્રમાણે અંદાજ આ પ્રમાણે 250 વર્ષ જેવી આ જૂની છે. ચમત્કારી આંબલી છે. ઠાકીજી મહારાજે બેસીને તપસ્યા કરી હતી. આજે જે કોઈ દર્શનાર્થીઓ અહીં એમની મન્નત માંગે, બાધા માંગે, આંબલી પૂરી કરે છે. પણ ઠાકીજી મહારાજનું ભજન કરે, રામ રામ કરે, એ બધાનું એ કલ્યાણ કરે છે. દર્શનાર્થીઓને સુખ અને શાંતિ પ્રદાન કરે છે. આજે સંસારમાં બધા જોડે ઐશ્વર્ય છે, ધન ખૂબ છે, પૈસા છે, સુખ છે, બધું છે, પણ શાંતિ નથી. આવો 5 મિનિટ આંબલી જોડે બેસો, તમને શાંતિ પ્રાપ્ત થશે, એની ગારંટી. જય સિયારામ. તો જય સિયારામ બધાને. બાપુએ આપણને સરસ રીતે સારી સિમ્પલ ભાષામાં આપણને સમજાવી દીધા છે આંબલી વિશે. એકવાર તમે આંબલીનો નજારો જોઈ. તો આ છે ચમત્કાર આંબલી કટાવધામ, જોઈ લો.